નમસ્તે, હું કંદર પુરોહિત, દામોદર તીર્થ પુરોહિત અને તીર્થ ગોર મીડિયા સમક્ષ મારી એક વ્યથા દર્શાવી રહ્યો છું. મારી તો છે જ નહીં, સમગ્ર હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર અને પૌરાણિક યાત્રાધામ એટલે કે દામોદર તીર્થ જૂનાગઢની અંદર સરસ મજાનું આવેલું છે. ગિરી તળેટીને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાહવા જાય. અહીં નરસિંહ મહેતા સ્નાન ધ્યાન કરવા પરોઢિયા આવતા, પણ અત્યારે આ તીર્થક્ષેત્રની અત્યંત હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીં લાખો યાત્રુઓ પોતે સ્નાન પણ નથી કરી શકતા, કુંડની અંદરથી ચરણામૃત નથી લઈ શકતા, અને ગંદકીની તો તમે વાત જ પૂછોમાં. શું કોર્પોરેશન આ તંત્ર જવાબદાર છે? શું ડીજી નાકરાણીના સ્ટાફને વ્યવસ્થા સોંપેલી છે તે જવાબદાર છે? કે આ બધાની જવાબદાર પોતે પ્રજા જ છે? અમે કંઈ પણ કહી નથી શકતા અને અમારી વેદના માત્ર ને માત્ર કાગળિયા ઉપર જ રહીએ છે. આમ જોઉં તો દરેક વાતો, તો અમારી વેદના એવી છે, મીડિયા સમક્ષ અમે કહીએ છીએ કે આ માધ્યમથી જો તંત્ર જાગે અને દેશ વિદેશ અને દરેક અન્ય જિલ્લાઓમાંથી યાત્રુઓ આવતા હોય તો એ યાત્રુઓને પૂરતી સુવિધાઓ મળે તેવી અમે સરકાર, કલેક્ટર તંત્ર, કોર્પોરેશન તંત્ર અને ડીજી નાકરાની સ્ટાફને અમે વિનંતી કરીએ છીએ કે જો યાત્રુઓની સુવિધા અને સગવડ આપો તો આપના માટે વધારે સારું છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.